ચેપ્ટર 3 લેક્ચર નંબર આપણે 11 સ્ટાર્ટ કરીએ। છેલ્લા લેક્ચરોમાં આપણે જેટલા સૂત્રો શીખ્યા બરાબર એ સૂત્રોનો ઉપયોગ કરીને અગાઉના આપણે દાખલા જોઈએ। એમાં સૌ પહેલાં 3.3નો દાખલા નંબર 5 કિંમત શોધો। કોની કિંમત શોધવાની છે? sin 75 અને tan 15ની। તો પહેલાં આપણે sin 75થી સ્ટાર્ટ કરીએ। તો 3.3નો પાંચમાનો પહેલો પ્રશ્ન, sin 75ની આપણે કિંમત શોધવી છે અને sin 75ની આ કિંમત આપણે શોધવા માટે આપણે સાઇનના આલ્ફા પ્લસ બીટા અથવા સાઇનના આલ્ફા માઇનસ બીટાના સૂત્રનો ઉપયોગ કરીશું। એટલે આ 75ને બે કિંમતોના સરવાળા અથવા બાદબાકી સ્વરૂપમાં આપણે ફેરવાના અને એ બે કિંમતો એવી નક્કી કરવાની કે જેના મૂલ્યો આપણે સાઇન વિધેયમાં આપણને ખબર છે। જેમ કે સાઇનની કિંમત આપણને 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45, 60, 75, 90, 180 આ બધામાં આપણને ખબર છે। તો 75ના ભાગ સરવાળા અથવા બાદબાકીમાં 75 થાય એવા કોઈ પણ બે અંકો અહીંયા આપણને મળે તો તમે સ્પષ્ટ જોઈ શકો છો કે 30 અને 45 આ બંનેનો હું સરવાળો કરું તો કેટલા થઈ જાય? 75 થઈ જાય। જ્યાં સાઇન 30ની અને ટૂંકમાં 30માં બધા જ ત્રિકોણમિતિ વિધેય અને 45માં પણ બધા જ ત્રિકોણમિતિ વિધેયની કિંમત આપણને ખબર છે। ખ્યાલ આવી ગયો? તો આ 75 છે એના મેં બે ભાગ પડ્યા। કયા ભાગ પાડીશ? તો કે 45 વત્તા 30। 75 ડિગ્રીને મેં લખ્યું 45 ડિગ્રી વત્તા 30 ડિગ્રી। હવે આને આપણે આલ્ફા કહી દઈએ, આ આપણે બીટા કહી દઈએ। તો સાઇન આલ્ફા પ્લસ બીટાનું આપણી પાસે સૂત્ર છે બરાબર। સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું થાય? સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે આપણી પાસે સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા, કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા, પ્લસ માટે પ્લસ રહે બરાબર। તો આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ। આલ્ફા તરીકે 45 છે, બીટા તરીકે 30 છે। તો સૂત્ર થઈ જાય સાઇન આલ્ફા, આલ્ફા એટલે 45 ઇન્ટુ કોસ બીટા એટલે 30 ડિગ્રી। ખ્યાલ આવી ગયો? પછી પ્લસનું પ્લસ ચિહ્ન, કોસ આલ્ફા, આલ્ફા એટલે 45 ડિગ્રી ઇન્ટુ સાઇન બીટા, બીટા એટલે 30 ડિગ્રી। ખ્યાલ આવી ગયો? તો હવે આપણે ખાલી કિંમતો મૂકીશું। સાઇન 45 જેની કિંમત કેટલી છે? 1/√2 જે કોસ 30 સાથે ગુણાકારના સંબંધમાં છે। કોસ 30ની કિંમત કેટલી છે? 1/2। ક્લિયર? ચલો પ્લસ ચિહ્ન આવી ગયું। હવે કોસ 45 તો કોસ 45 પણ 1/√2 છે અને સાઇન 30, સાઇન 30ની કિંમત કેટલી થઈ હશે? 1/2। અચ્છા, કોસ 30ની કિંમત 1/2 નહીં પણ √3/2 છે, √3/2। ક્લિયર? હવે તમે અહીંયા જુઓ તો આ બંનેનો ગુણાકાર એમાં √3 આવે, છેદમાં 2√2 થઈ ગયા, પ્લસ ઉપર 1 અને 1નો ગુણાકાર 1 છેદમાં 2√2 થઈ જશે। અહીંયા બંનેનો છેદ સરખો છે, લસા તરીકે એકવાર લખી દઈશ એટલે ઉપર થઈ ગયા √3 + 1। આ સાઇન 75ની આપણને કિંમત મળી, પણ છેદ હંમેશા સમય રાખવાનો આપણે પ્રયત્ન કરીશું। તો આ √2ને સમય બનાવવા છેદને આપણે √2 વડે ગુણીએ એટલે √2 નો ગુણાકાર 2 થઈ જવાનો બરાબર। હવે જેટલા વડે છેદમાં ગુણો છે એટલા વડે અંશમાં પણ મારે ગુણાકાર કરવો પડે। ટૂંકમાં √2 વડે અંશ અને છેદમાં હું ગુણાકાર કરું છું। તો આ √2 √3 સાથે ગુણાશે એટલે √6 થઈ ગયા, √2નો ગુણાકાર 1 સાથે એટલે √2 થયા। હવે આ √2નો ગુણાકાર આ √2 સાથે થાય એટલે √2 × √2 2 થઈ ગયા। આ બંનેનો ગુણાકાર 2 એ બે આ બે સાથે ગુણાય એટલે થઈ જાય 4। તો આપણી પાસે આ સાઇન 75 ડિગ્રીની કિંમત આવી ગઈ, √6 + √2/4। ક્લિયર? તો એક્ઝેક્ટ આ જ મેથડનો ઉપયોગ કરીને કોસ 75ની કિંમત તમારે 100 પ્રયત્ને શોધવાની છે। એમાં પણ શરૂઆત આ પ્રમાણે આપણે કરીશું 45 વત્તા 30ની। જેમાં સાઇનનું સૂત્ર મૂક્યું છે એમ અહીંયા કોસનું સૂત્ર મૂકીશું। કોસનું સૂત્ર આવશે કોસ આલ્ફા કોસ બીટા સાઇન આલ્ફા સાઇન બીટા।
સાઇનના સૂત્રમાં પ્લસનું પ્લસ રહે છે, જ્યારે કોસના સૂત્રમાં પ્લસનું શું થઈ જાય? માઇનસ થઈ જાય. બરાબર. આ તમારે 100 પ્રયત્ને ગણવાની છે. જેનો આન્સર કેટલો આવશે એ હું તમને બતાવી દઉં. √6 - √2/4. કોનો? કોસ 75 ડિગ્રી. એ તમારે 100 પ્રયત્ન કરવાની છે. ક્લિયર? ચલો પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ચલો એ જ પાંચમાં બીજી રકમ છે tan 15. આપણે હવે tan 15ની કિંમત શોધીએ. ચલો બીજો પ્રશ્ન tan 15. હવે આપણી પાસે અહીંયા અંક કયો છે? 15. તો 15નું રૂપાંતરણ આપણે એવા બે જાણીતી કિંમતમાં કરીશું કે જેનો સરવાળો કે બાદબાકી 15 થાય. તો આપણે 45 અને 30નો જ ઉપયોગ કરી દઈએ. 45માંથી 30ની બાદબાકી 15 કહેવાય. ખ્યાલ આવી ગયો? એટલે tan 15 એને લખ્યા મેં 45 - 30. હવે આ થયું tan આલ્ફા માઇનસ બીટા. તો tan આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર આપણે યાદ કરાવી દઈએ. તે સૂત્ર છે tan આલ્ફા માઇનસ tan બીટા છેદમાં 1 + tan આલ્ફા * tan બીટા. ખ્યાલ આવી ગયો? તો આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીએ. આ આપણા માટે આલ્ફા છે, આ બીટા છે, એટલે થઈ જાય tan આલ્ફા માઇનસ tan બીટા અપોન 1 + tan આલ્ફા * tan બીટા. બરાબર નીચે બરાબર કર્યું. ખ્યાલ આવી ગયો? હવે tan 45ની કિંમત આપણે લખી 1. tan 30 એની કિંમત લખી છે 1/√3. ક્લિયર? બરાબર નીચે બરાબર. આ મેન છેદ હોય એની સામે જ આપણે બરાબર કરીશું. 1 પ્લસનું ચિહ્ન. tan 45 જેની કિંમત છે 1 અને tan 30 એ થઈ જાય 1/√3. ક્લિયર? ચલો અહીંયા પણ √3 લસા છે, અહીંયા પણ √3 લસા છે. √3 અહીંયા ગુણાશે એટલે થઈ જાય √3 - 1 અને આ √3 આ એક સાથે ગુણાય એટલે √3 પ્લસ આ 1. બંનેના છેદમાં √3 આવવાના હતા. બંનેનો જે છેદ સરખો છે કેન્સલ થઈ ગયો. ખ્યાલ આવી ગયો? હવે આમ તો જે સાદરૂપ આપવાનું હતું એ પૂરું થઈ ગયું. જવાબ આવી ગયો છે tan 15ની કિંમતનો. પણ છેદ અહીંયા અસમય છે, તેનું આપણે સમયીકરણ કરવા છેદની અનુબદ્ધ ગણી કરીશું. અનુબદ્ધ ગણી એટલે ચિહ્ન અહીંયા જે પ્લસ છે એની જગ્યાએ માઇનસ કરી એ સંખ્યા વડે અંશ અને છેદમાં આપણે ગુણાકાર કરીએ. તો છેદમાં a + b a - b એટલે a² √3² -b² એટલે 1² અને ઉપર એકની ઉપર 2 વાર છે એટલે a - b² એ પ્રમાણે એનું વિસ્તરણ કરીએ તો a² - 2ab + b² આ પ્રમાણે આપણે કરી દઈએ. હવે √3નો વર્ગ 3, 2નો ગુણાકાર √3 સાથે એટલે 2√3, 1નો વર્ગ 1 છેદમાં √3નો વર્ગ 3, 1નો વર્ગ 1. ખ્યાલ આવી ગયો? એટલે આ 3 ને 1 4 થાય. હું અહીંયા સાઈડમાં લખું છું, પાનું ના ફેરવવું પડે એટલા માટે. તમારે નીચે જ લખતું જવાનું. 3 ને 1 4 - 2√3 છેદમાં કેટલા? 3 - 1 એટલે 2 થયા. હવે આ બે જે છેદમાં છે એ બેને અલગ અલગ આપું એટલે 4/2 કરું તે થઈ જાય 2 અને 2√3/2 આપું તો 2 કેન્સલ થઈ જાય એટલે થઈ જાય -√3. તો આ કિંમત આવી ગઈ tan 15ની 2 - √3. ક્લિયર? તો જેમ sin 75 આપણે ગણ્યા અને તમને cos 75 100 પ્રયત્ન આપ્યા એ જ પ્રમાણે અહીંયા tan 15 ગણીને બતાવ્યા છે અને cot 15 તમારે 100 પ્રયત્ને ગણવાના છે. બરાબર? કોની કિંમત શોધવાની છે? cot 15ની. જેમ અહીંયા કર્યું 45 - 30 એ જ પ્રમાણે આ 15નું તમે 45 - 30 જેમ અહીંયા tanનું સૂત્ર વાપર્યું ત્યાં આપણે કોટની સૂત્ર વાપરવાનું. કિંમતો મૂકો, સાદરૂપ આપો એટલે એક્ઝેક્ટ આ પ્રમાણે જવાબ આવશે અને એ જવાબ આવશે 2 + √3. આ જે 2 - √3 જવાબ આવે છે એની જગ્યાએ કેટલો જવાબ આવશે? 2 + √3. તો આ એક પ્રશ્ન પણ તમારે 100 પ્રયત્ન કરવાનો છે. બરાબર? ત્યારબાદ આપણે ઉદાહરણ 11 ગણીએ છીએ.
જેમાં તમારે sin 15નું મૂલ્ય શોધવાનું છે, બરાબર. તો હમણાં ગણ્યું પ્રમાણે તમને અહીંયા સ્પષ્ટ દેખાય પણ છે અને હવે ખબર જ છે કે 15ને આપણે શું લખીશું? 45 ઓછા 30. ચાલો, sin 15ની કિંમત શોધી છે. 15ને આપણે હમણાં ચર્ચા કરીએ પ્રમાણે શું લખીશું? 45 ઓછા 30 લખીશું. આપણે માટે આલ્ફા ગણીએ, આપણા માટે બીટા ગણીએ, તો સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર થાય ને સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા. ત્યારબાદ થાય કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. જે પ્રક્રિયા હમણાં આગળ કરી એવી જ છે. સાઇનના સૂત્રમાં ચિહ્ન બદલાઈને જે હોય એવું ને એવું જ રહેશે. ચલો, સાઇન 45 1/√2 કોસ 30 √3 - 2. ક્લિયર? હવે કોસ 45 એ થાય 1/√2 અને સાઇન 30 જે થઈ જાય 1/2. તો અહીંયા અંશ √3 છેદ 2√2. અંશ અહીંયા 1 અને 1નો ગુણાકાર 1 થઈ જાય છેદમાં 2√2. ખ્યાલ આવી ગયો? તો √3 - 1 છેદ બંનેનો સરખો છે 2√2. જવાબ આપણને મળી ગયો છે. પણ છેદનું સમીકરણ કરવું હોય તો અંશ અને છેદને આપણે √2 વડે ગુણીએ. તો √2નો ગુણાકાર √3 સાથે થાય √6. ત્યારબાદ √2 × 1 √2. √2નો ગુણાકાર √2 સાથે 2 થઈ જશે અને એ 2નો ગુણાકાર 2 સાથે 4 થઈ જાય. એટલે આ સાઇન 15ની કિંમત આપણને મળી. ક્લિયર? અને હવે જે સાઇન 15ની કિંમત મેં શોધી છે તો એ જ પ્રમાણે તમારે કોસ 15ની 100 પ્રયત્ને ગણવાની અને એ આન્સર આવશે √6 + √2/4. તો આ તમારે 100 પ્રયત્ન કરવાની છે. જેટલા પ્રશ્નો તમને 100 પ્રયત્ને આપું એટલે તમારે ગણતા રહેવા, જેથી તમારી પ્રેક્ટિસ પણ વધે અને કોન્ફિડન્સ પણ સાથે વધે. બરાબર? ચલો પછીનો પ્રશ્ન જોઈએ. ચલો પછી ઉદાહરણ નંબર આપણે 12 જોઈએ. 10 13π/12ની કિંમત આપણે શોધવાની છે. બરાબર? હવે ચલો સમજાવું હમણાં. જો 10 13π/12ની કિંમત શોધી છે. હવે આજે π/12 છે, ખાલી π/12. પાઈને આપણે 180 ડિગ્રી કન્સિડર કરીએ તો 12 15 180. બરાબર? π/12 એ 15 ડિગ્રી કહેવાય. π/12 કેટલા ડિગ્રી કહેવાય? 15 ડિગ્રી. π/12ને આપણે 13 વડે ગુણેલા છે. 13π/12 એવું કિંમત છે ને, 13 × 15 આ અંક એટલો મોટો છે. તો હવે આપણે આવર્તમાનનો ઉપયોગ કરીને આ જે આંક છે એને આપણે નાનો કરવાનો પ્રયત્ન કરીએ. તો છેદમાં કયો આંકડો છે? 12. તો આ 12નો ગુણક આપણે સેટ કરીશું 13ની જે સૌથી નજીક હોય તે. તો 12 × 12, 12 × 2 = 24. હવે 24 એ 13 કરતાં વધારે દૂર છે, એના કરતાં 12 વધારે નજીક થાય. તો 13π ને મેં લખ્યા 12π + 1π. ખ્યાલ આવી ગયો? બરાબર નીચે બરાબર કરું. આ 10 અહીંથી છેદ લગાવું તો 12 કેન્સલ થઈ જાય. આ વધે π પ્લસ π/12. એટલે આપણું આ સૂત્ર આવી ગયું. બરાબર? જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા હતા. 10π + θ. આપણે શું સમજાય છે? π કે πનો ગુણક આવે તો વિધેય બદલાશે નહીં, અને π/2 કે π/2નો ગુણક આવે તો વિધેય બદલાય. તો અહીંયા આપણે π છે એટલે વિધેય બદલાશે નહીં. 10π + θ એટલે આ કિંમત અહીંયા 10θ. θ કેટલા છે? π/12. હવે આ જવાબ આપણે લખ્યો એ ધન લખો કે ઋણ એ કોણ નક્કી કરી આપશે? તો ચરણ. આ કયું ચરણ છે નક્કી કરવું પડે, અને એ ચરણમાં અહીંયા જે વિધેય છે એનું ચિહ્ન નક્કી કરવું પડે. એ જે ચિહ્ન હોય એ અહીંયા જવાબમાં આપણને મળે. ચાલો, તો આપણે આ પાઈ છે. એકમ વર્તુળ પર આપણે પાઈ ક્યાં આવે વિચારીએ તો પાઈનું સ્થાન થાય 0થી સ્ટાર્ટ કરો એટલે અહીંયા ફરીને આવો એટલે પાઈ છે અહીંયા. બરાબર? હવે પાઈમાં θ આપણે પ્લસ થયા, પ્લસ થાવ એટલે ક્યાં વધશો? એન્ટીક્લોકવાઇઝ આગળ જવાનું થાય. એટલે કયું ચરણ નક્કી થયું? ચરણ 3. π + θ એ ચરણ ત્રીજું બતાવે છે, અને ચરણ 3માં ચિહ્ન આપણે વિચારીએ તો ઓલ, S અને T. ચરણ 3માં T એટલે 10 ધન હોય, એટલે 10નો આ જવાબ ધન આવશે. આ ચરણ કયું નક્કી કર્યું આપણે? ચરણ 3. અને ત્રીજા ચરણમાં 10 કેવું છે? ધન છે. માટે આપણે આ જે જવાબ લખ્યો છે 10 એ કેવો રહેશે? ધન રહેશે. ક્લિયર? અચ્છા, આપણે આની કિંમત શોધી છે એટલે આમ અને આ બંને મૂલ્ય સમાન છે. બરાબર? એવો એનો તાત્પર્ય નીકળ્યો. એટલે હવે આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી આપણે આગળ વધવાનું. જે આપણે આ દાખલો ગણીએ છીએ એક્ઝેક્ટ એ પ્રમાણે હજી તો ગણવાની બાકી છે ગણતરી.
હવે આપણે હમણાં સમજ્યા એ પ્રમાણે π/12 એ શું છે? 15 ડિગ્રી છે. π/12 એ રેડિયન માપ છે. એને જો હું અંશમાં વિચારું તો π/12 કેટલા ગણાય? 15 ગણાય. અને 15નું રૂપાંતરણ આપણે હમણાં જ જોયું. આપણે કઈ રીતે લખીએ છીએ 15ને? 45 ઓછા 30. 45 ઓછા 30 એટલે 15 કહેવાય. આ વાત થઈ એ અંશ માપમાં થઈ. આ વાત શેમાં થઈ? અંશમાં. આ રેડિયનમાં છે. અંશમાં આપણે ગણતરી અને સમજણ બહુ સહેલી રહે, બરાબર. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને આ π/12ના ભાગ આ પ્રમાણે પાડીશું. π/12 એટલે 15. હવે 15ને 45 ઓછા 30 લખાય તો π/12 એ રેડિયન માપ છે, અંશમાં 15 કહેવાય. તો જે 45 અંશમાં છે એ 45ને રેડિયનમાં કેટલા કહેવાય? π/4 કહેવાય. 45ને આપણે લખ્યા π/4. એ જ પ્રમાણે 30 ડિગ્રી આપણે લખાશે π/6 રેડિયનમાં. એટલે ગયું. એટલે π/12નું રૂપાંતરણ કર્યું આપણે π/4 માઇનસ π/6. હવે તમે આનું સાદુરૂપ પ્લસ આપીને આગળ વધો તો જવાબ π/12 જ આવવાનો હોય. ક્લિયર? અહીંયા આપણે tan આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર વાપરીએ તો tan આલ્ફા માઇનસ tan બીટા છેદમાં મુખ્ય જે લાઈન છે એની સામે બરાબર કરી દઈએ આપણે. 1 પ્લસ tan આલ્ફા, આલ્ફા એટલે π/4 ઇન્ટુ tan બીટા એટલે π/6. ક્લિયર? tan π/4ની કિંમત કેટલી છે? 1. tan π/6 અને tan 30 એની કિંમત છે 1/√3. બરાબર. આ 1 tan π/4 એટલે 1, tan π/6 જે 30 કહેવાય 1/√3. બોલો, ખ્યાલ આવી ગયો? હવે આગળ જે ગણતરી કરી એક્ઝેક્ટ એના જેવી જ અહીંયા આવી છે. અહીંયા પણ √3 લસા છે અંશમાં, અને છેદમાં પણ √3 લસા છે. તો √3 -1 થઈ જાય, આ √3 +1 થઈ જાય. હવે છેદની આપણે અનુબદ્ધ ગણી કરીએ. છેદની અનુબદ્ધ ગણી એટલે આ જે √3 +1 છે તો અહીંયા આપણે √3 -1 વડે અંશ અને છેદમાં આપણે ગુણાકાર કરીશું. તો આ તમે જોઈ શકો છો a + b અને a - b. તો છેદ શું થઈ જાય? a² - b². a એટલે √3નો સ્ક્વેર, b એટલે 1નો સ્ક્વેર. અને અંશમાં √3 - 1, √3 - 1 બે વાર છે એટલે √3 - 1નો હોલ સ્ક્વેર થઈ જાય. એટલે a² - 2a × b + b². ક્લિયર? હવે √3નો વર્ગ 3 હું બાજુમાં લખું છું. 2 × √3 એટલે -2√3. 1નો વર્ગ 1. √3નો વર્ગ 3, 1નો વર્ગ 1. તમારે સ્ટેપ બધા નીચે જ લખવાના, બરાબર. 3 ને 1 4 -2√3. 3 ઓછા 1 છેદમાં 2. તો 4/2 કરીશ એટલે કેટલા થઈ જાય? 2. અહીંયા 2 કટ થશે. √3 2ને છેદ મેં અલગ આપ્યો, 4/2 આ અલગ કર્યો અને આ અલગ કર્યો. એટલે આ 2 - √3 આ કિંમત આવી. કોની કિંમત આવી? tan 13 π/12. ક્લિયર? આ 13 π/12 છે એ એકચ્યુઅલમાં π/12 પણ કહેવાય. એટલે આ જે 13 π/12 કિંમત છે એ tan π/12ની પણ કિંમત તમે કહી શકો, બરાબર. હવે જે પ્રમાણે આપણે આ tan 13 π/12ની કિંમત શોધી તે પ્રમાણે તમે cot 13 π/12 એની કિંમત તમે સ્વપ્રયત્ને શોધી શકો છો અને એ જવાબ આપણને મળશે 2 + √3. બરાબર. હવે પ્રોસેસ તમારી આની યાદ રહેશે આમાં. ક્લિયર? જો આટલી કિંમત શોધ્યા પછી તમારા મગજમાં અંકોમાં ડિસ્ટર્બિંગ ના રહે કે કન્ફ્યુઝન ના રહે એ માટે જે આપણે શીખી ગયા છે વસ્તુને તમને સામે ક્લિયર કરાવીએ. ત્રિકોણમિતિમાં કોટી વિધેય. કોટી વિધેય એટલે તમે 10મા ધોરણમાં આ સૂત્રો શીખેલા છો કે sin 90 - θ હોય તો કેટલા થઈ જાય? cos θ. આ અંશ માપ છે, એની જગ્યાએ આપણે રેડિયનમાં π/2 ગણીએ એટલે sin π/2 - θ તો cos θ થાય, બરાબર. પછી એ જ પ્રમાણે cos 90 - θ હોય તો કેટલા થઈ જાય? sin θ, બરાબર. તો આનો અર્થ શું છે? તો અહીંયા થીટા જગ્યાએ હું 30 ગણું તો 9 - 30 એટલે sin 60 કહેવાય. થીટા જગ્યાએ મેં કેટલા ગણ્યા? 30 તો cos 30 થયા. એટલે જે જવાબ sin 60માં છે એ જવાબ cos 30માં છે. હવે અહીંયા થીટા બરાબર 30 મૂકું તો આ sin 30 કહેવાય.
થીટા બરાબર અહીંયા 30 છે એટલે અહીંયા 30 ગણો તો 90 ઓછા 30 આ 60 કહેવાય, એ cos 60 કહેવાય, બરાબર. તો આ એકબીજાના કોટી વિધેય છે એટલે સાઇનનું કોટી વિધેય cos, બરાબર. તે જ પ્રમાણે ટેનનો કોટી વિધેય આપણને ખબર છે cot છે, અને cotનો કોટી વિધેય tan, અને કોસેકનો કોટી વિધેય sec છે, અને secનો કોટી વિધેય cosec છે, બરાબર. તો અત્યારે આપણે જે દાખલા ગણ્યા એમાં સૌ પહેલાં આપણે જે કિંમતો શોધી છે એની વાત કરું તો આપણે કિંમત શોધી sin 15 ડિગ્રીની. sin 15 ડિગ્રી છે √6 -√2 upon 4. ત્યારબાદ cos 15 ડિગ્રીની વાત કરી, એ cos 15 ડિગ્રી એની કિંમત થશે એક્ઝેક્ટ જે sin 15નો જવાબ છે એના જેમ જ, ખાલી વચ્ચે પ્લસ મળે એટલે √6 + √2 upon 4. sin 15 cos 15. ત્યારબાદ tan 15ની કિંમત tan 15 એ આપણે શોધ્યા છે 2 - √3, અને એ જ પ્રમાણે cot 15ની કિંમત આપણે મળી છે 2 + √3, બરાબર. એટલે 15 ડિગ્રીમાં સાઇન, કોસ, ટેન અને કોટ આ કિંમતો આપણે લખી છે અહીંયા. હવે વધ્યા સેક અને કોસેક, તો સેક અને કોસેક આ સેક શોધવો હોય તો તમારે કોસનો વ્યસ્ત કરી દેવો, અને કોસેક શોધવો હોય તો સાઇનનો વ્યસ્ત કરી દેવાય. ક્લિયર? હવે જે પ્રમાણે અહીંયા આપણે સમજ્યા, જે કિંમત 30માં છે કોસમાં એ જ કિંમત સાઇનમાં 60માં હોય, એટલે શું કરવાનું હોય, આ અંકને આપણે 90માંથી બાદ કરવો પડે, 90ના અંતરે અંક લેવું પડે. તો 15નું 90થી અંતર, 90માંથી 15 બાદ કરીએ એટલે કેટલા થાય? 75 થાય. તો જે સાઇનમાં 15માં જવાબ આવે છે એ જ જવાબ કોસમાં 75 ડિગ્રીમાં આવે, કારણ 15 અને 75 ડિગ્રી એકબીજાના કોટી કોણ છે, અને સાઇન અને કોસ એકબીજાના કોટી વિધેય છે. તો જે કિંમત કોસ 15માં આવી છે એ જ કિંમત સાઇન 75માં આવશે. પછી જે ટેન 15માં આવી છે એ કોડ 75માં આવે. ખ્યાલ આવી ગયો? જે કોડ 15માં આવી છે એ ટેન 75માં આવે. એટલે આમ જુઓ તો 4 કિંમતો 15માં અને 4 કિંમત 75માં, કુલ 8 કિંમતો થઈ. પણ સમજીએ તો એ 8 નથી, 4 જ છે, બરાબર. એટલે આપણે યાદ તો આ જ રખાય, 15ના જવાબો યાદ રાખવાના, અને એનું રૂપાંતરણ આપણને 75માં કરતાં આવડવું જોઈએ. ક્લિયર? એટલે આમ 4 જ કિંમત જે આપણને 8 કિંમતોનો ભાર આપે છે, બરાબર. અચ્છા, બીજી વસ્તુ, આ અંકો આપણે અંશ માપમાં લખ્યા છે, તો અંશ માપને રિલેટેડ આપણે રેડિયન વિચારી લઈએ. 15 ડિગ્રી એ કોને સમકક્ષ છે? તો 15 ડિગ્રી એ π/12ને સમકક્ષ છે, બરાબર. અને 15 ગુણ્યા 5 એટલે 75 થઈ જાય, 15 × 5 = 75. તો 15 એટલે π/12, 75 15ના 5 ગણા છે, તો π/12ના 5 ગણા થાય 5π/12. ખ્યાલ આવી ગયો? એટલે આ 15ની કિંમત છે તે π/12ની કિંમત કહેવાય. એટલે આ બધી π/12 કહેવાય, સાઇન π/12, કોસ π/12, ટેન π/12 અને કોટ π/12 એની આ કિંમતો થઈ ગઈ. સિમિલર આ 75 છે, તો આ 75 ન લખતા હું આને કોસ 5π/12 આ વસ્તુ લખું તો પણ ચાલે. એટલે આ સાઇન 5π/12ની કિંમત આ છે, કોટ 5π/12ની કિંમત થઈ, ટેન 5/12ની આ કિંમત થઈ. ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણેની કિંમતો છે એકની એક જ, પણ ગોળ ગોળ ફરીને તમારી સામે કોઈ પણ સ્વરૂપમાં આવે તો આપણે ક્લિયર હોવું જોઈએ. એટલે આપણે એટલા માટે અહીંયા અંશ અને રેડિયનનો સંબંધ પણ તમને ક્લિયર કરી આપ્યો. ક્લિયર? અને આ જવાબો જે છે તમારે યાદ રાખવાના, બરાબર. ઘણીવાર ડાયરેક્ટ આ કિંમતોનો ઉપયોગ કરીને પણ આપણે દાખલા ગણીએ છીએ, વચ્ચે સ્ટેપ ગણતા ગણતા આવી કિંમતો આવે તો જેમાં આપણે સાઇન 30, કોસ 30ની કિંમતો લખી દઈએ છીએ, એ પ્રમાણે આ ટેન 15 હોય, કોસ 15 હોય, સાઇન 15 હોય, જો આ જવાબ આપણને યાદ હોય તો ડાયરેક્ટ તમે લખી શકો. ક્લિયર? તો આટલા જવાબો તમે યાદ રાખજો, અને દરેક વસ્તુ ફેર કરતા રહેજો. સૂત્રો જેટલા નવા આવે એ આપણે સમજાવ્યું છે પ્રમાણે ચોપડામાં તમે જે અલગ સાઈડમાં બધા સૂત્રો લખો છો એ લખતા રહેજો, અને દરેક સમય અંતરાલે શક્ય હોય તો રોજ એકવાર કે 2 વાર, ખાલી 1 વાર 2 વાર સૂત્રો જોઈ લેવા, જેથી તમે જેટલી વાર રિવિઝન કરશો એટલી વાર વધારે પરફેક્ટલી તમને યાદ રહેશે, બરાબર છે. તો વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.